આજ વેલા સવારે 5 વાગે અમારે જવાનું હતું જુનાગઢ થી ભાવનગર. જુનાગઢના બસ સ્ટેશન આવી ગયા ને રજવાડીની ચા પી નાખી. બસમાં બેહીન હોઈ ગયા ને બગસરા પગ્યા હતા. સુરજ દાદા ઉગી ગયા. ઉભા થાવ ભાઈ, સ્લીપર કોચ નથી. બહુ ઊંઘ આવતી ને તે સાનો કોટો ચડે ને. ખબર હોય તો કોમેન્ટ કરો તો હનુમાન દાદાની પ્રતિમા કઈ જગ્યાએ આવેલી. અમરેલી પગ્યા ને બસ ને થોડુંક થાક લાગી ગયો. ઉનાની બસ આવી ને માણસો કીડ્યું ની જેમ ઉભરાણા. આ બસ ને બળદ ની જેમ ઘડીએ વળીએ પોરો આપવો પડે. બસ થાકી ન રહે એટલે મેં થોડોક નાસ્તો કરી લીધો. હવે પછી એક હોટ લીધા કે ડાયરેક્ટ પકડી દીધા ભાવનગર. એરોપ્લેન ઉડાડવા માટેનો ઓવરબ્રિજ બને. માવજીભાઈ દેખાઈ ગયા. આવીને તરત પેલા વૈભવભાઈ ની દુકાને ગયા. ત્યાં પાણી બાણી પીધું અને પછી ડાકુ નો વેશ ધારણ કરી લીધો. મોરી ભાઈ ના ઘરે આવી ગયા ને અહીંયાથી સ્વર્ગની સીડી. સ્નાન કરીને કપડા ચેન્જ કરી લીધા. ભાવનગરમાં તડકો બહુ પડે એટલે પાછો ડાકોનો વેશ ધારણ કરી લીધો. મોરી ભાઈ એમનું બ્લેક કલર નું ઉપાચે કાઢ્યું ને. ભાવનગરમાં તો યાર વીઘા એક ના તો સર્કલ હે. બપોરો કરવાનો ટાઈમ થઈ ગયો તો પાડા મરી જાય એટલું ખાઈને પછી મેં સ્વસ્તિક ક્લિનિકમાં મારા ફેસની ટ્રીટમેન્ટ કરે ને પછી મેં ખાધો આઈસ્ક્રીમ. પછી અમારે એક નાનકડો એવો વિડીયો શૂટ કરવાનો હતો. એના માટે અમે આવી ગયા લોકેશન ઉપર. નાનકડો એવો ઠેકડો મારીને બસ સ્ટેન્ડ બાજુ આવી ગયા. ચા પીવાનું થોડુંક વધી ગયું પણ તોય છેલ્લે પી નાખ્યો. બસ સ્ટેન્ડ તો આવ્યો પણ